હેલો મિત્રો, નમસ્કાર. નવા વિડીયોની અંદર દરેક વ્યક્તિનું સ્વાગત છે. મારું નામ છે વનાભાઈ. હમણાં મિત્રો થરાદ વાવની અંદર અને ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાની અંદર અમુક જગ્યાએ મિત્રો ખેડૂતોની જે જમીઓ છે તેની અંદર મિત્રો સૂર્યપ્રકાશ એટલે કે સૂર્ય પ્લાન્ટો જે નાખવામાં આવે છે અને એના કારણથી મિત્રો ઘણા બધા ખેડૂતો સાથે છેતરપિંડી થતી હોય છે અને કેવી રીતે જે કંપનીઓ છે બહારલી કેવી રીતે છેતરપિંડી કરે તેનો સંપૂર્ણ વાત આ વિડીયોમાં કરવાની છે. એટલે એક વાયરલ થયું છે રેકોર્ડિંગ મિત્રો. એક જાગૃત વ્યક્તિ દ્વારા એક ખેડૂતને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ કેવી રીતે આ કંપનીવાળા જે ખેડૂતો સાથે શું કરી રહ્યા છે તેનું સંપૂર્ણ રેકોર્ડિંગ મિત્રો તમે સાંભળો. બરાબર છે? હાલો ફારૂકભાઈ, કેમ છો? મજામાં? બસ મજામાં. કોણ છે? લાલજીભાઈ ઠક્કર નંબર આપ્યો તમારો. સોલર વાળા આવે છે ને, તમે બોલો કોણ પહેલા, મને કહો. તમે પહેલા બોલો કોણ, એક મને. સોલર માં જમીન આપવાનું તૈયાર થશે અમે. કયા ગામથી બોલો? તમારો અનુભવ શું કે છે? તમે કયા ગામથી બોલો એ પહેલા કહો. નરનાવી તાલુકો વાગરા. નરવા નરનાવી ગામ એટલે પેલા ઠક્કર બાપુ આપણો મિત્ર થાય, ભરત બાપુ. એને તમે આપ્યો તમારો, એને આપ્યો નંબર. બરાબર. હવે એ તો જો ભાઈ, સોલર માં એવું છે કે એ લોકો છે ને 26 વર્ષનો એગ્રીમેન્ટ કરાર કરે છે. બરાબર. અને આપણે તો વસ્તુ ભાડે આપીએ છીએ. કોઈ બી વસ્તુ આપણે ભાડે આપીએ તો એ નકલની અંદર બીજા હકમાં નામ દાખલ કરી દે. બરાબર. હવે આ લોકો બેન સત્ય હકીકત ખેડૂતોને યા સત્ય હકીકત કોઈને કહેતા નથી અને પોતાનો રોટલો હેકવા લખે એવું કે અમે પ્રોજેક્ટ પર લોન લઈએ. સમજવા જેવી બાબત છે. પ્રોજેક્ટ પર લોન લઈએ. બરાબર. હવે પ્રોજેક્ટ પર લોન લે તો તારે બીજા હકમાં નામ દાખલ કરવાની કઈ જરૂર છે? મિલકત ની અંદર બીજા હક ની અંદર તું નામ દાખલ કરે એટલે તું અમારી માલિક મિલકત નો ભાગીદાર થઈ ગયો. એ તો ખ્યાલ આવે ને તમને? હવે કટ્ટી ઉપર નકલ પર જેટલો બી નામો હોય એ બધો ને તે દિવસે મિત્રો રેકોર્ડિંગ તમે સાંભળ્યું. એમાં શું કહેવામાં આવે છે કે જે કંપનીવાળા જે તમારે ત્યાં આવે છે તે તમારી જમીન જે છે તેની અંદર એનું નામ છે સહભાગી તરીકે એડ કરાવે છે. બરાબર. પછી આગળ શું રેકોર્ડિંગ કહે છે એ તમે સાંભળો આગળ શું કહે છે. ઓફિસે બોલાવીને કાયદેસર દસ્તાવેજ જેવું કરે છે. 15 સહીઓ લે. એની અંદર આવે છે કે આ મિલકત પર મોર્ગેજ અમે કરીશું, લોન કરીશું, આવે છે એમના ઉલ્લેખ ની અંદર. હવે તે દાડે પછી પેલા ખેડૂત ને શું છે, કાકા અહીં સહી કરો, કાકા અહીં સહી કરો, કાકા અહીં સળો કરો, એટલે કાકા ને પેલા 72,000 એક કરે દેખાય એટલે કાકો સહી કરતો જ જાય. હું છે નો સમજી ગયા? હવે પછી એમાં એવું છે કે ભર્યું ને આવીને પછી કોઈ દાડો કંપની ઉડલે ને લોન નો ભરે એ દાડા આપણી મિલકત માં આપણા ખેતર નું શું થાય? બરાબર. ને એને ચોખટ કરવી પડશે. લોન તમે અમારા જમીન પર લેવાની, તમારા પ્રોજેક્ટ પર લેવાની. એ તો પ્રોજેક્ટ પર કે પણ તમારે એક જ ચોખ્ખો કરવાનું કે મારે બીજા હક ની અંદર નામ દાખલ નથી કરવાનું. ભાઈ તું તો મારો ભાગીદાર બની જાય, સહભાગીદાર થઈ જાય. આની અંદર પેલા વચ્ચે ત્યાં 15,000 રૂપિયા 30,000 રૂપિયા એકરે આપે જ ને તે ખેડૂતોને સાચી હકીકત આપતા નથી ને કંપનીઓ વાળા ગમે બધા એજન્ટોને રાખે પેલા કમિશન ના દલાલો તે માર્ગદર્શો તો લોકોને ખેડૂતની માચો દે. હવે 26 વર્ષ એટલે બહુ મોટો કરાર કહેવાય. બહુ મોટો ખેતર ભૂલી જ જવાનું કાયમ માટે. એના કરતા એ ખેતર વેચી દેવાનું. ખેતી ન કરવી હોય તો ખેતર વેચી દેવાનું ને એની હોબી કઈ દુકાનો લઈ લેવાની. આપણા નામ પર તો વગર ટેન્શન એનું ભાડું આવે છે ને દર મહિને. બરાબર. સમજ પડી? એટલે આ વસ્તુ બેકાર છે અને કોઈનું કશું ચાલતું નથી. હમણાં એ રહે છે ને હમણાં તમને 3 વર્ષના બી એડવાન્સ પૈસા આપશે. કેટલો તમે 2 વર્ષ હું 3 વર્ષના એડવાન્સ પૈસા આપીને તમે અમને સોલાર પ્લાન માટે આપો. બધી કંપનીઓ એવું કરે છે. પછી 6-8 વર્ષ પછી તમને રેગ્યુલર ભાડું આપે કે નથી આપતા એની કોઈ ગેરંટી કરી? આપણને કરાર લખીને આપે પછી એમાં તો મિત્રો આ વાયરલ રેકોર્ડિંગમાં તમારે શું કહેવા માંગે છે કે ભાઈ જે આ પ્રાઇવેટ કંપનીવાળા છે ને કોઈ પણ ખેડૂતને જ્યારે આ ફસાવે ને ત્યારે એમ કહેતા હોય કે ભાઈ તમારે 3 વર્ષ ભાડું તમને એડવાન્સ આપશે. બરાબર. તમને વિશ્વાસ ન હોય તો આવી રીતે કરીને મિત્રો ફસાવી નાખે છે અને પછી આગળ શું થાય એ તમે આગળ સાંભળો રેકોર્ડિંગમાં. આપે જ નહીં, કરાર લખીને આપે ને. હવે એવા કરાર તો બધા બહુ ઓછા જ કરવાના પછી. એવા કરાર તો બધા બહુ છે. એવા કરાર ઓછા જ કરવાના, પછી ધક્કા જ ખાવાના, પુણેમાં જ ભરવાના ને એમની ઓફિસોની. અને આ સોલાર વાળી આ એક જ કંપની છે કે 2-4 પણ કંપની? બધીઓ બહુ છે. એવું બધીઓ બહુ એટલે કંપનીઓ છે.
એવું છે એ કાલદાસ હું એટલે ઢગલો કંપની છે. એટલે આમાં છે ને પરવા જેવું નથી મોટા ભાઈ. અહીં અમારી હું આ લાઈનમાં હું પહેલો સમય નાતે આપવા ઉભો થયો હતો. પછી હકીકત મેં બધી જાયની વકીલોની સલાહ લીધી, બેંકોની સલાહ લીધી. મામલત ન રહેવાયું, ભરૂચ મામલતદાર પર જઈને કલેક્ટર ભાઈ તપાસ કરી. પેલા મજે પ્રાંત અધિકારી જે પેલી પરમિશન આપે ને હવે એને એવું કીધું કે જેવી રીતના તમે આને 26 વર્ષની અંદર આ પ્રોસેસ કરો ને હમણાં નોમો ગાયલો એવી રીતના 26 વર્ષ પછી તમારી હયાતી ના હોય ને તે દાડે તમારી પાછલી પેઢીને આઈને આપડા પાડે તો કાગળિયા તો જોઈશે ને નોમ કાઢવા બાળીને. જે રીતના તમે અંદર ગાલો હતી ને એવી રીતના એને બહાર કાઢવા દે કાગળિયા તો જોઈશે ને તે ટાઈમે. બરાબર. એ દાડે કંપની અસ્તિત્વમાં ન રહે એ આપડા પાડે ન આપે, સહયો ન આપે તે દાડા નામ બિન ખેતીમાંથી બિન ખેતી કરે તે બિન ખેતીમાંથી ખેતી થાય ના એ વાત સમજી લો. બરાબર. કોઈ બી વસ્તુ એની થાય તે એવું કે ખેડૂતોને કે અમે તો એની પ્રોસેસ માટે તમારું નામ બીજા હકમાં નામ દાખલ કરીએ. બરાબર. કે એટલે કંપનીઓ વાળા કે ભાઈ તું ખેડૂતના નામ પર એને કર ની, ખેડૂતના નામ પર એને થાય જ છે ને. હલો. હા બરાબર બરાબર બરાબર. કોટી અમસ ભરે તમને પડે ખેડૂતના નામ પર તું કરની મારા ભાઈ એને તું હું કહો તારી કંપનીના નામ અંદર બીજા હકની અંદર નામ દાખલ કરી દે. બોજાનો હકની અંદર એ 26 વર્ષનો એ આવી જાય, બોજાની વિગતની અંદર આવી જાય ને એના પૈસા નથી લગતા. બોજાની વિગતની અંદર પૈસા નથી લગતા. બોજાની વિગતની અંદર એવું લખે કે 26 વર્ષના સૂર્ય ઉર્જા પ્લાન્ટ અધિકારી કાલે આપણે નાયબ માલ પ્રાંત અધિકારીએ મંજૂરી આપી. બરાબર. એટલે હવે એને આપણી મિલકત બેંક વાળો તો એવું જ જોવે ને કે આ બધી સહાય એમને લઈ લીધેલી છે દસ્તાવેજ ની અંદર મામલતદાર પર. એટલે પછી ખાલી પેલા જે કંપની નું નામ આવે ને એ નકર કટ્યું તમારું બેંકમાં મુકાઈ જાય. એટલે દર 5 વર્ષે 5% ભાડું આપશો, દર વર્ષે 5% વધારી આપશું ભાડું. એ પણ વધારેનો મતલબ હું તમારા પૈસા તમને આપે એવું તો કોઈ અમે સરકારે નથી બહાર પાડ્યો કે જે 3 લાખ રૂપિયા આપ્યા એના ખેડૂતોને 5 લાખ રૂપિયા આપીશું. ઓછા વ્યાજે બહાર પાડ્યું ને. પાડ્યું. તો એવું તો દર વર્ષે બધું દર વર્ષે પેટર્ન બદલાય જ કરશે ને 2-3 વર્ષે. પણ આ વસ્તુ આપણા માટે ખેડૂતો સમજતા નથી ને આપે, પણ ઘણા ખેડૂતો આપ્યા પછી પાછી લેવા ગયા. ભાવ બરાબર રેગ્યુલર નથી આપતા તે અમુક ખેડૂતો હાઈકોર્ટે ચડવું પડ્યું. એવું એ ખેડૂત તમારે ભૂલી જવાનું મોટા ભાઈ. બરાબર. એ ખેતર તમારે કાયમ ભૂલી જવાનું. એના કરતા વેચીને રોકડા પૈસા કરી લેવાના અને એની હોબી મિલકત બીજી લઈ લેવાની. તે દર મહિને ભાડે આવું એ ધંધો કરવાનો ભાઈ. વગર ટેન્શન નું, વગર ઉજાગરાનું. લોન હીરો ભરે નો હીરો લોન નો ભરે તો આપણા ખેતર નું શું થાય? બરાબર. સમજી ગયા? શું નામ તમારું? મારું નામ તો ઈશ્વરભાઈ અને અભ્યાસભાઈ મારી હાથે બેઠા છે. સરપંચ. સરપંચ. બરાબર. એટલે એ લોકો ગામે ગામ છે ને સરપંચ ને વધારે પકડે પહેલા કંપનીઓ વાળા ને સરપંચ ને એવું કહે કે 10-15 હજાર રૂપિયા તને કમિશન આપી જમીન કમિશન નો ધંધો નહીં આપડે તો. બીજા ગામોની અંદર બધા લોભિયા સરપંચ હોય ને મારા ભાઈ. આપડે તો કોઈ દિવસ નહીં 5 વર્ષ પંચાયત ને 5 રૂપિયા ખાતા નહીં. પછી મિત્રો આ રેકોર્ડિંગમાં એમણે શું કીધું છે કે ખેડૂતોને ફસાવવા માટે કોણ વ્યક્તિ હોય જવાબદાર? તો ગામની અંદર ગામનો સરપંચ અથવા તો ગામની અંદર 5-6 વ્યક્તિઓ એવા હોય કે જે નવરી હાતમ તરીકે કામ કરતા હોય અને બીજા લોકોને ફસાવતા હોય. અમુક ટકા એમને કમિશન કરેલું હોય. બરાબર છે. એનાથી લોકો ભોળાઈને ઝાસામાં આવી જાય અને આખરે આ સોલરવાળા છે ને આવું કરતા હોય છે. આથી આગળ તમે રેકોર્ડિંગ સાંભળો શું કહેવા માગે છે. હા એટલે તમે હારા સરપંચ અમે તો સરપંચ કહેવાય એટલે ડખે કે બીજા સરપંચ આવી ખેડૂતોને માહિતી દલાલોને આપતા નથી. જો ભાઈ તારે આપી હોય તો આ પણ આવું છે ના. એટલે મેં કીધું કમિશન વગરનો કોઈ ધંધો છે તો આપણે કોઈને જોઈએ નહીં. તમારે આવ્યું હોય ના આવ્યું હોય બધા બીજા જોડે રૂબરૂ વાત કરો. મતલબ બધી બહુ કંપની છે, બધી બહુ એટલે ઢગલો કંપનીઓ છે. આના કરતો બેટર છે તમારે ખેતી ન કરવી હોય ને તો તમે 8-10 ખેડૂતો હવા રીંગણનો બ્લોક બનાવો ને જાતે સોલાર પ્લાન્ટ નાખો. જાતે નખાય એવું? જાતે નાખો. આવું તો ગુજરાતમાં નાખે છે ને બધા વકીલો કે છે કે તમે જાતે કરો સોલાર પ્લાન્ટ ની.
સરકાર સબસિડી બી આપે, સરકાર તમને 75% લોન બી આપે. પછી શું વાંધો છે? બરાબર. જીબીમાં ઓનલાઈન અરજી કરી દે, હો વિંગો બ્લોક બનાવવો પડે. એટલે આજુબાજુ જે બધા ખેતરો એને એમની છે ને કંપનીઓ વાળા 100-150 વિંગો હશે તો જ બધું લે, નીકળ નહીં લે. અચ્છા. કેમ કે એ તો બહુ ખર્ચો આવે, વિંગે 50 લાખ રૂપિયાનો ખર્ચો આવે. ઓહો. 50-55 લાખ. એવું છે. પણ કમાવાનું બહુ સારું. હા. એટલે આપણે જાતે પ્લાન નાખી દેવાનો. બેંકો આપણે જાતે કરીએ તો કશું જોવાનું નહીં ને. પણ ફરક સક્સેસ ગયો ના ગયો ખબર પડે. તો તમે સક્સેસ ન જતા તો તમે બીજા પર સક્સેસ કેવી રીતના વિશ્વાસ મૂકો? એમ તમારે રેગ્યુલર ભાડું ન આપ્યું, તમે શબ્દ બોલ્યા, તમે જ આ શબ્દ બોલ્યા કાલે ઉઠીને કરોડ રૂપિયા લોન લીધી, લોન ન પડી તો તે દાડે આપણી મિલકત તો શું થાય? હે? બરાબર છે. એટલે આ ધંધો નહીં કરવાનો, એના કરતા ખેતર વેચી દેવું હાવ. હવે આ મિલકત બધી કોણ આપે તમને કહો? ભાઈ લાંબી મિલકત હોય, હો વિંગોનો ખેડૂત હોય અને એકાદ ખેતર હલકું હોય કે કશું પાકતું ન હોય અને એની વેલ્યુ કશું ન હોય, 2-3 લાખ રૂપિયા વાળી વેલ્યુ વાળી હોય વિંગાની, કે એકરના 7-8 લાખ રૂપિયા આવે, એનાથી એવું વિચારીને આપી દે કે મોયકું જે થાય તે 25 વર્ષ પછી હું દેખી જાય કે બરાબર. આપડે 22 લાખ તો આવી જાય ને એકરના 25 વર્ષ અમે. એટલે આ ધંધો નહીં કરવાનો મોટા ભાઈ. બરાબર છે. આપી તો નાની સલાહ છે, બધા ખેડૂતોની નાની સલાહ છે. અમે મિટિંગોમાં બહુ ફર્યા, વકીલોની નાની સલાહ છે, ઉપરના મામલતદાર, કલેક્ટર, અધિકારીઓની તો એક જ સલાહ છે કે તમે જેવી રીતના નામ ગાલશો એવી રીતના 26 વર્ષ પછી તમારી હયાતી હોય કે ન હોય, એ કંપની અસ્તિત્વમાં ન હોય, તે દાડે તમારે એ ખેતર ભૂલી જવાનું. તો મિત્રો તમે વાર રેકોર્ડિંગ સાંભળી લીધું છે, બરાબર છે. હવે આ રેકોર્ડિંગ છે મિત્રો, એ અમને મિત્રો ફરતો મળેલો હતો. હવે આ રેકોર્ડિંગ સાચું છે કે ખોટું તેની આ વિડીયોમાં આપણે કોઈ પદાર્થની પુષ્ટિ કરતા નથી, બરાબર છે. આ રેકોર્ડિંગ વાયરલ હતો ને આપણા સુધી આવ્યું એટલે આપણે આ વિડીયોના માધ્યમથી તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી છે, બરાબર. બાકી આ રેકોર્ડિંગને અમારે કોઈ લેવા દેવા નથી, બરાબર. રેકોર્ડિંગ આપણે કોઈ પુષ્ટિ અમારી યુટ્યુબ ચેનલે નથી કરતી કે અમે ખુદે કરતા નથી, બરાબર છે. તો આજના વિડીયોમાં આટલું, ફરી મળશે નવા વિડીયોની નવી માહિતી લઈ. જય ગૌ માતા, જય ગોપાલ.